આખ્યાહી મેં કથા સારમ પુરાણાના વિશેષ સૌનક પહેલો શિવપુરાણ નો અધ્યાય પહેલો પ્રથમ શ્લોક સૌનક કહી રહ્યા છે. સૌનક કહે, સર્વ સિદ્ધાંતોને જાણનાર મહાજ્ઞાની શુદ્ધ, તમે પુરાણોથી વાકેફ છો. અમને કથાઓ અને કથાઓનો સાર તમે કહો. શુદ્ધ કહે, સૌનક તમને ધન્ય છે કે તમે પુરાણ કથા સાંભળવાની લાલસા છે, પ્રીતિ છે. શિવ મહાપુરાણ ભગવાન શિવજીએ પોતે કહેલું છે. એવો મહિમા છે શિવપુરાણ. એ શિવપુરાણ ભગવાન શિવજીએ પોતે કહેલું છે. સંસાર ચક્ર અને જે કાળ, સંસાર ચક્ર કાળ ખાઈ રહ્યો છે, એમાંથી ઉગારવા વાળું જો કોઈ હોય તો એ શિવપુરાણ છે. એ મહાબુદ્ધિમાન મનુષ્યો, પૂર્વ જન્મના કઈક પુણ્ય ભેગા થાય અને કઈક ફળ હોય તો એ કથા શ્રવણ કરવા સદભાગ્ય પ્રાપ્ત થાય છે. શિવપુરાણમાં 24,000 શ્લોકો છે. કારણ કે જે દેપાયન મુનિ થયા 18માં દેપાયન મુનિ થયા, એને શિવ કથાને ટૂંકાવી અને આપણને આપ્યું છે. દેપાયન વ્યાસ, ભગવાન વેદવ્યાસે રચના કરી છે. પણ કેટલામાં વેદવ્યાસ છે? આ 18માં દેપાયન વ્યાસ એની રચના છે. અને એને ટૂંકાવી અને 24,000 શ્લોકો કર્યા છે. 7 સંહિતાઓ છે, ભક્તિ જ્ઞાન અને વૈરાગથી સબર છે. 7 સંહિતાઓમાં પહેલી વિધિવસર સંહિતા, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી શતરુદ્ર સંહિતા, ચોથી કોટી રુદ્ર સંહિતા, 5મી ઉમા સંહિતા, 6ઠી કૈલાસ સંહિતા અને 7મી વાવ્ય સંહિતા એમ કહેવાય છે. એ દિવ્ય મહાશિવપુરાણ, એની રચના, એને ટૂંકાવી અને આપણને આપી છે. પ્રથમ શિવ મહાપુરાણનો મહિમા કહેવામાં આવ્યો છે. સુત સુત મહાભાગ ધન્યસ્ત્વં પરમાર્થવિત અદ્ભુતેયં કથા દિવ્યા શ્રાવિતા કૃપયા. સૌનક કહે, મહાભાગ સુત આપને ધન્ય છે. આપ કૃપા કરી અને દિવ્ય અદ્ભુત કથા સંભળાવો. અમને ખાતરી થઈ છે કે ભૂતલ ઉપર પાપ સમૂહનો નાશ કરનારી અને નિર્મલ કરનારી આ કથા સમાન કલ્યાણકારી ઘોર કલિયુગમાં કોઈ નથી. અને પ્રથમ દેવરાજ એનું ચરિત્ર આવે છે, જે અધમ હોય છે. ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું અને અધમ કર્મ કરવા. જેની ગતિ પણ અધમ થાય છે.
પણ ભગવાન શિવ એનો એવો મહિમા છે, શિવ પુરાણ એનો એવો મહિમા છે કે જે માણસ એને તારી શકે છે. કર્મના સિદ્ધાંતના લેખો પલટાવવા માટે જો કોઈ સમર્થ હોય તો ભગવાન ભોળિયોનાથ છે. ભગવાન શિવ એ કહે કે કોઈ મારા શરણે જો આવી ગયો હોય અને એના જે કઈ કર્મો હોય એ કર્મ એના લેખા જોખા જો ફેરવા હોય તો ભગવાન શિવ કહે હું પલટાવી શકું છું. મૃત્યુને કોઈ રોકી શકે એમ હોય તો ભગવાન શિવ છે. અને મુક્તિ આપી શકે એવો કોઈ દેવતા હોય તો એ પણ શિવ છે. કારણ કે છેલ્લે દીવો મૂકવા માટે આપણે ત્યાં જવું ભગવાન શિવ, એમ છેલ્લે શરણે લેવા પડે એ પણ. રાજા શ્વેત ભગવાન શિવની પૂજા કરતા હતા અને મંદિરમાં બેઠા હતા અને ભગવાન શિવની પૂજા કરે છે. અને બન્યું છે એવું કે એનો કાળ આવી ગયો છે અને એનો કાળ આવી જતા યમદૂતો એને લેવા માટે આવ્યા છે. રાજા શ્વેત ભગવાન શિવની પૂજામાં બેઠેલા છે અને યમદૂતો જ્યારે આવ્યા ને ત્યારે ગણોએ એને મારી અને ભગાડી મૂક્યા છે, મારી અને ભગાડી મૂક્યા છે. યમ પોતે આવ્યા છે. ભગવાન શિવ કહેવાય છે કે યમ માનતા નથી અને યમનું મૃત્યુ થયું છે અને યમની દીકરી યમી એ રાજા શ્વેતને પૃથ્વી પર લેવા માટે આવ્યા છે. એનું પણ મૃત્યુ થયું છે. ભગવાન ભાસ્કર સૂર્યનારાયણની આંખમાં આંસુ આવ્યા છે અને દેવતાઓને જઈ અને વિનંતી કરી છે કે હે દેવતાઓ, મારો પુત્ર અને મારી પૌત્રી એના મૃત્યુ થયા છે. બોલે યમને કોણ મારી શકે? કાળદંડ છે. દુનિયામાં કોઈ પણનું મૃત્યુ હોય તો યમ લેવા માટે જાય છે. બોલે ભગવાન શિવે દંડ આપ્યો છે. બધા દેવતાઓ ભેગા થયા છે. ભગવાન સૂર્યનારાયણે પ્રાર્થના કરી છે અને ભગવાન શિવની પાસે આવ્યા છે અને બધા દેવતાઓએ ભગવાન શિવને કહ્યું છે કે પ્રભુ આને કેમ દંડ આપ્યો? આને મૃત્યુદંડ શા માટે તમે આપ્યો? આ રાજા શ્વેત એનું મૃત્યુ હતું અત્યારે અને એને લઈ જવાનો હતો. ભગવાન શિવ કહે પહેલા તો તમે પૂછ્યા વિના મારી પૃથ્વી ઉપર આવ્યા શા માટે? ભગવાન શિવ કહે પહેલા તો પૂછ્યા વગર મારી પૃથ્વી ઉપર તમે આવ્યા શા માટે? આ સમગ્ર પૃથ્વી એક મારું ઘર છે. ભગવાન શિવ રહે ક્યાં? કૈલાસ પર્વત ઉપર. બીજા બધા દેવો તો કોઈ સ્વર્ગમાં હોય, કોઈ જે ધામ કહેવાતા હોય ત્યાં હોય, પણ ભગવાન શિવ એ તો કૈલાસ પર્વત ઉપર છે. આપણે પૃથ્વી ઉપર રહે છે. આ સમગ્ર પૃથ્વી એ મારું ઘર છે.
અને પૃથ્વી માથે સચરાચર જીવો જે છે એ મારો પરિવાર છે. અને રાજા શ્વેત મારું અર્ચન, મારું પૂજન, મારું ભજન કરી રહ્યા હતા. કેમ લઈ જઈ શકાયું? બધા દેવતાઓએ પ્રાર્થના કરી છે કે પ્રભુ કાંઈ રસ્તો બોલે. રસ્તો એક શું? આ પૃથ્વી ઉપર કોઈ પણનો જીવ લેવા માટે જો તમારે આવવું હોય ને તો તમારે પ્રથમ મને પૂછવું પડે. હા, અને મારી પૂજા કોઈ કરતો હોય, રુદ્રાક્ષ ધારણ કરતો હોય, ત્રિપુંડ ધારણ કરતો હોય અને ઓમ નમઃ શિવાયનો જાપ કરતો હોય તો મને પૂછ્યા સિવાય એની નજીક પણ તમારે ન જવું. કારણ ભગવાન કહે જે મારો ભક્ત હોય એને હું પોતે લેવા માટે જાઉં છું. ભગવાન શિવ કહે એને પોતે હું લેવા માટે જાઉં. એવો દયાળુ ઓઢર દાની દેવ છે. કારણ ભગવાન કહે બધાના જે કાંઈ પાર્ષદો છે વૈકુંઠમાં હોય તો વિષ્ણુ ભગવાનના પાર્ષદ લેવા માટે જાય, જે કાંઈ જાતા હોય તે બધા બરોબર છે, પણ મારે તો ઘણો બધા ભૂત છે. હા, એ કોણ ગણ ક્યારે જાય, કોઈને માથું હોય ન હોય, હાચું હોય ન હોય, એક તો મરવા વાગે, એટલે હું પોતે લેવા જાઉં છું. એવો ભગવાન દયાળુ દેવ છે. એ ભગવાન શિવે કહ્યું છે કે હવે પછી જો પૃથ્વી ઉપર તમારે કોઈ પણનો પ્રાણ લેવાનો હોય તો મને પૂછવું પડશે. એમ દેવરાજ બ્રાહ્મણ અનાયાસે ચોરી કરી શિવ મંદિરમાં ગયો છે અને બિલ્લીની નીચે એનો પ્રાણ જતો રહ્યો છે. ભગવાનનું મંદિરમાં ભગવાનનું નામ સાંભળ્યું, શિવ કથા ચાલતી હતી, નામ સ્મરણ સાંભળ્યું અને બિલ્લી પવિત્ર વૃક્ષ એની નીચે એનો પ્રાણ ગયો. અત્યારે વૈશાખ મહિનામાં બિલ્લી, પીપળો, વડ, આંબળા, સમી આ જે પવિત્ર ઝાડ છે એને જળ પાવું અને દીપ દાન કરવું એ મહત્વ છે. અને વૈશાખી પોથી અને વૈશાખ મહિનામાં શિવપુરાણનું અતિ મહત્વ છે. વૈશાખ શિવરાત્રી એનું પણ એટલું મહત્વ છે અને વૈશાખ નો એનું પણ એટલું મહત્વ છે. આપણે બધા કાંઈક ભાગશાળી કહેવાય કે અનાયાસે બધો સંયોગ બન્યો છે. ભગવાન શિવે આપણી ઉપર કૃપા કરી છે એમ કહી તો કહેવાય. આ કોઈનું કર્યું નથી દાદા. હા, બેને મને વાત કરી અને ફોનમાં કને બોલાવ્યો. આ લોકો બધા અહીં કને હતા, બેઠા હતા. એને થોડુંક આશ્વાસન દીધું કે ભાઈ તમારી રીતે તમારે જે કાંઈ કરવું હોય તે તમે કરો તમારી રીતે. એટલે કોઈ પણ કારણસર કોઈ પણ નિમિત્ત બન્યા છે અને આપણે તો બધા નિમિત્ત માત્ર છીએ. અને એમાંય ખાસ તો અમારા મધુમાસીએ ભલામણ કરી હતી તમે ના ન પાડતા. દયામાસીએ ભલામણ કરી હતી તમે ના ન પાડતા. હું ગયો ને પાક મળવા એ મને કે તમે ના ન પાડતા. એટલે કોઈ નહીં કોઈ કારણસર કોઈ પણ નિમિત્ત બન્યા છે. એમ શિવ કથા જે આપણે આજ વાંચી રહ્યા છીએ એમાં પણ કોઈ નિમિત્ત બન્યા છે. કારણ કે સમય કાંઈ એવો હોય, વ્યક્તિ એવા હોય અને એનો બોલાયેલો બોલ આજ આપણે પાડ્યો છે. હા, નકર રચના ભાગવત ભગવાન અને માહોલ ભાગવતનો છે ને ભાગવત જ આપણે કરવાની હતી. નક્કી બેને એવું જ કીધું તું ભાગવત કરવાની છે. હા, પણ કોઈ એવું કીધું કે ભાઈ શિવ કથા હોય તો વધારે સારું, એને એકવાર તાળીથી વધાવી દો. કારણ કે શિવ મંદિર છે, શિવ દરબાર છે, એટલે એ હોય તો મારે તો શું નામ નો એમ
બને ત્યાં લગી કોઈનું નામ ન આવે તો વધારે સારું, પછી તો બધા ઓળખતા હોય એકબીજાને. તો કોઈ અને કોઈ આપણે નિમિત્ત બની અને ભગવાન ભોળિયાનાથે આપણી ઉપર કૃપા કરી છે. એમ ભગવાન શિવ કહે જો કોઈ મારે શરણે આવે ને તો હું એને અપનાવું છું. અધમ અધમ અતિ અધમ કેમ નથી છતાંય હું એને અપનાવું છું. ત્યાર પછી સંચુલા અને બિંદુકની કથા આવે છે. સંગનો રંગ બ્રાહ્મણ હોવા છતાં સંગદોષ લાગ્યો છે. હા, અરે કોણ કે છે કે રંગ નથી ચડતો, એ બોલા પાપીને દીઠો મેં તો તરતો. કોણ કે છે કે રંગ નથી. જેસલ જેવો જુલ્મી છતાં જય ગંગામાં ભળતો એ ભળતો. અને પાપી કર્મો એના એ પલટી જાતા. પાપી કર્મો એ પલટી જાતા. પીર થઈને ઈ પૂજાતો. કોણ કે છે કે રંગ નથી. કોણ કે છે કે રંગ નથી. એમ ગામ આખું યવનો અને એમાં એ ફસાયો છે. અને એમાં એ ફસાતા ધીરે 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 બ્રાહ્મણનું શરીર હોવા છતાં એક પછી એક કર્મના બાથા બાંધે જાય છે. સંચુલાને કહ્યું છે, સંચુલા જ્યારે બિંદુકનું મૃત્યુ થયું ને તો સંચુલા ધીરે 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 એક પછી એક તીર્થયાત્રા કરતા 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 દેશાટન કરતા કરતા ભગવાન શિવ એના મંદિરે કથા ચાલતી હતી. અને સંચુલાએ ભગવાન શિવની કથા સાંભળી છે. અને કથા સાંભળતા કથામાં એવું આવ્યું છે કે જે કર્મ કરતા હોય એ કર્મનો ફળ ભોગવવો પડે છે. કહેવાય છે કે ધગધગતા હરિયા આંખોમાં ભરાવવામાં આવે છે. અને સંચુલા થરથરી ગઈ છે. એને એમ થયું છે કે મેં તો કોઈ કર્મ બાકી રાખ્યું નથી, શું કરવું મારે. એટલે એક બ્રહ્મદેવતા કથા વાંચતા હતા, એને ચરણ પકડ્યા છે, આંખમાં અશ્રુની ધાર, અને કહ્યું છે કે હે બ્રહ્મદેવ મને ઉગારો. ત્યારે કહ્યું છે કે ભાઈ તમે શિવ કથા સાંભળો, ભગવાન શિવની પૂજા કરો, એ તમને ઉગારે. હું ઉગારવા વાળો કોણ? હું તો કથા વાંચું છું, ભગવાનના ગુણ ગાઉં છું. તમે પણ ગુણ ગાઓ, સામેલ થાઓ. અને ધીરે 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 સંપૂર્ણ શિવ કથા સાંભળી છે. અને સંપૂર્ણ શિવ કથા સાંભળવાનું ફળ એને એ મળ્યું છે કે માતા પાર્વતીજી એના સખી બન્યા છે. શિવ મહાપુરાણ સાંભળવાથી ફળ શું મળે? એને એવું ફળ મળ્યું છે કે પાર્વતીજીના સખી બન્યા છે. અને પાર્વતીજીના સખી બન્યા પછી એક દી માતાજી આનંદમાં બેઠા છે,
સુંદર મજાના શૃંગાર સજ્યા છે, ગંધર્વો ગાન કરે છે, વાજિંત્રો વાગી રહ્યા છે. એ કૈલાશ પર્વતના ધવલ શિખરો સુગંધ મંદ શીતલ પવન વાઈ રહ્યા છે અને માતાજી હર્ષ ઉલ્લાસમાં બેઠા છે, ધીરે 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 મુસ્કાઈ રહ્યા છે. અને આજ એ સંચુલાને એમ થયું છે કે માનો કે ન માનો પણ આજ માતાજી પ્રસન્ન છે તો આજ કંઈક માગવું હોય તો માગી શકાય. અને દોડી અને શરણે ગયા છે, જઈ અને પગ પકડ્યા છે. માતાજી કેવું છે, સંચુલા કેમ આંખમાં અશ્રુની ધાર, અને કહ્યું છે કે માં મને કોઈ વાતની કમી નથી. હું એક અધમ અને માત્ર તમારા ગુણગાન ગાવાથી, તમારા ગુણગાન સાંભળવાથી તમે મને અપનાવી અને તમારી સહેલી બનાવી છે. પણ એક પૂછવું છે, પૂછવું? બોલે કહો. બોલે મારા પતિ ક્યાં છે? કારણ કે મને ખબર છે કે મારી જે અધોગતિ થવાની હતી એ અધોગતિ શિવ કથાને લઈ અને રોકાણી છે, અને મને શિવલોક પ્રાપ્ત થયો છે. પણ મને ખબર છે કે અધમમાં અધમ મારા પતિ હતા અને મને પણ અધમ માર્ગે એને ધકેલી હતી, તો એની શું ગતિ થઈને એ ક્યાં છે મને કહો. તુમુરજીને બોલાવવામાં આવ્યા છે. નારદજી અને તુમરુ એ બંને એક સરખા છે. એક શિવ ઉપાસના કરે છે, એક બ્રહ્મ ઉપાસના નારાયણની ઉપાસના કરે છે. એ બંને મિત્ર છે. એને કહ્યું કે વિંધ્યાચલ પર્વતની અંદર પિચાસ બની અને ભટકે છે. તારો પતિ બિંદુ વિંધ્યાચલ પર્વતમાં પિચાસ થઈ અને ભટકી રહ્યો છે. અને ત્યારે સંતુલાએ પ્રાર્થના કરી છે કે એમાં હે દેવી, એનો કઈ ઉદ્ધાર થાય એવું કહો ને. ત્યારે નારદને કહેવામાં આવ્યું છે, નારદ કહે હું કથા ના કરું, કારણ કે મને તો શ્રાપ છે, હું એક જગ્યાએ બેસી ના શકું, હું તો ભટકી રાખું બધી જગ્યાએ. માટે કથા તમે કહો. તુમરુજને તૈયાર કર્યા છે. તુમરુજની પણ કથા આગળ આવશે, જો કે ઘણા ખુલાસા આવશે. પણ મોટી વાત એ છે કે વૈશાખ મહિનો અને એમાં શિવ પુરાણ અતિ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. તુમરુજીએ કહેવાય છે કે નાગ પાસથી બાંધ્યો છે કીધું. કારણ કે એ જે પ્રેત છે, એ પિચાસ છે, એને તત્વ નથી હોતા. આપણે માણસ છીએ એટલે આપણે 5 તત્વ ભગવાને આપ્યા છે. ભગવાને 5 તત્વ આપ્યા છે આપણને. જ્યારે પશુને ઓછું આપ્યું છે, પશુને એક તત્વ ઓછું આપ્યું છે. પંખીને 3 તત્વ છે. કીટ ભ્રંગ પ્રતંગ એ જીવ છે, એને 2 તત્વો આપ્યા છે. એ જીવો બધા એવા છે કે જેને લોહી ન હોય, એ બધા એવા જીવો છે, એને 2 તત્વો આપ્યા છે. અને પ્રેત એને એક જ તત્વ આપ્યું છે, વાયુ તરીકે છે. એટલે વાયુ તરીકે કે સ્થિર નથી. અને પિતૃ એ પાણી પી ન શકે. કહેવાય છે કે એનું ગળું સોયના નાકા જેવું હોય છે. પણ એ જે અગન ગોળો છે, એની જે જલન થતી હોય, એની જલન મટાડવા માટે એને પાણી ઉપરથી રેડવાથી
એને શાંતિ મળે છે. એટલે પિજાસને બાંધ્યો છે અને બાંધી અને પહેલી વહેલી કથા તુમરુજીએ તુંબુર લઈ અને ગાય છે. વીણા લઈ અને કથા ગાય છે તુમરુજી. એટલે એ બધી પછીની કથા હવે કાલે આપણે આગળ વિશેષ લેશું. અત્યારે તો હવે સમય કદાચ ઘણો થયો હોય એવું લાગે છે. કેટલા વાગે? પોણા 7. હા, એટલે જ કહું છું. પછી બધાને કામકાજ હોય તો પહેલું તો તમને એ પૂછવાનું કે સમય કયો રાખશું આપણે કથાનો? અમે લખ્યો છે એ બરોબર છે કે થોડુંક મોડું કરવું છે? કેટલા વાગે આવશો? કાલથી કેટલા વાગે આવશો?